વાઘોડિયા નગરપાલિકા વિસ્તારોમાં છાશવારે ગટરો ઉભરાતા પ્રજા ત્રાહિમામ. વાઘોડિયા નગરપાલિકા હદ વિસ્તાર મોટા પાઠક ફળિયા પાસે ગિબનશાહ દરગાહ સામે ગટર ઉભરાવાની સમસ્યા. આ વિસ્તારની આસપાસ ગિબનશાહ બાવાની દરગાહ તેમજ સર્વોદય વિદ્યાલય કન્યાશાળા નંબર 3 તેમજ નીલકંઠ મહાદેવ આવેલું છે તેમજ પોલીસ લાઇનમાં પોલીસ કર્મચારીઓ પણ રહે છે. આ વિસ્તારમાં ઉભરાતી ગટરના ગંદા દૂષિત પાણી રોડ પર વહેતા થયા. આ દૂષિત ગંદા વહેતા પાણીમાંથી શાળાએ જતા બાળકો તેમજ નોકરિયાત વર્ગ તેમજ રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગટરની સમસ્યાને લઈને પાઠક ફળિયા વિસ્તારના લોકોએ નગરપાલિકામાં વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી. છતાં પણ આ ગટરનું નિરાકરણ ન આવતા લોકોએ મીડિયા સમક્ષ તેમની વેદના રજૂ કરી હતી. ઠેર ઠેર ગંદકીના ઢગલાને લઈ મચ્છરોનો ઉપદ્રવ અને રહીશોમાં બીમારીનો ભય સતાવી રહ્યો છે. આ દૂષિત ગંદા પાણીથી પાણીજન્ય રોગો થશે તો જવાબદાર કોણ? રહીશોએ ગટરના પાણી બંધ કરોના સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ ગટરની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવે તેવી લોકમાંગ ઉઠી છે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મંસૂરી વાઘોડિયા. વારંવાર વાઘોડિયા નગરપાલિકાને રજૂઆત કરવા છતાં વાઘોડિયા મોટા પાટક ફળિયા પાસે આવેલ ગટર જે ગેબનશાહ બાવા નીલકંઠ મહાદેવ અને જૂની કન્યાશાળા અને સૂર્યોદય વિદ્યાલય આગળ જે ગટર ઉભરાય છે, વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં હજુ કોઈ પણ એનું નિવારણ આવ્યું નથી. ઉપરાંત વારંવાર મૌખિક આપણે જાણ કરી છે નગરપાલિકામાં. 25 ફેબ્રુઆરીએ મીડિયાથી અમે જાણ કરી છે. ઉપરાંત અમે 14 ઓગસ્ટે મૌખિક બી લેખિતમાં બી અમે જાણ કરેલી છે અને વારંવાર અરજી કરેલી છે. ઉપરાંત જે ગટર ઉભરાય છે એવું નગરપાલિકાના જે અધિકારીઓ છે એમનું કહેવું એવું છે કે આ જગ્યાએથી ગટરનું કોઈ નિવારણ નથી. પણ મારી માહિતી અનુસાર મારી જોડે એક છે લેખ, એમાં 9 લાખ રૂપિયાની કંઈક ગટર પાસ થયેલી છે, જે મોટા પાટક ફળિયા નજીક આવેલી ગટર માટે પાસ થયેલા હતા. જે તે ટાઈમે બોડી બેસી નથી, જે ઓફિસર છે જે બદલાઈ ગયા હતા, એટલા માટે આ ગટરનું કામ અટકી ગયેલું. અત્યારે એને 8 મહિના થયા. મારું કહેવાનો મતલબ એવો છે કે અહીંયા નાના નાના બાળકો ભણે છે, અહીંયા ગેબનશાહ બાવાની દરગાહ છે, નીલકંઠ મહાદેવનું મંદિર છે, તો પણ આનું નિવારણ આવતું નથી. ઉપરાંત મારું એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ આનું નિવારણ જો અધિકારીઓ લાવશે તો સારું રહેશે. બીજી વસ્તુ, મારી અધિકારીઓમાં મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબ અને જે ધર્મેન્દ્ર વાઘેલા બાપુ સાહેબ છે એમને આ જગ્યાનું ધ્યાન દોરવું જોઈએ. જે તે સમયે મેં 25 ફેબ્રુઆરીએ 2025ના રોજ જે મીડિયા થ્રુ પણ જાણ કરી હતી, એ ટાઈમે 2 જગ્યાની ગટર ઉભરાતી, BAPS સ્વામિનારાયણ મંદિરની ગટર ઉભરાતી હતી અને આ ગટર ઉભરાતી હતી. તો એ ગટરનું તાત્કાલિક નિવારણ આવી ગયું. એનું એક જ કારણ છે કે ત્યાં આગળ રૂપિયાવાળા લોકો રહે છે અને અહીંયા બધા ગરીબ લોકો રહે છે. એટલા માટે આનું નિવારણ નથી આવતું. રૂપિયાવાળા લોકો અધિકારીઓને દબાવે છે એટલા માટે એમનું કામ થાય છે. અહીંયા બધા ગરીબ લોકો રહે છે. તો મારી એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ આનું તાત્કાલિક નિવારણ આવવું જોઈએ ને આવી જોઈએ. તમારથી ના થાય તો આખી ગટર લાઈન નવી નાખો. જો ધર્મેન્દ્ર વાઘેલા સાહેબ બાપુ ગ્રાન્ટના પૈસા ફાળવી શકતા હોય તો નીચેના માણસો કામ કેમ નથી કરતા? મને હમણાં થોડા દિવસ પહેલા ન્યૂઝમાં જોયું હતું કે ધર્મેન્દ્ર વાઘેલા સાહેબ જલારામ ગુગલિયાપુરા જલારામ વસાહત કરી, જો ધર્મેન્દ્ર વાઘેલા સાહેબ બાપુને જાતે આવીને ત્યાં રૂબરૂ ઉભા રહીને કાચ સાફ કરાવી પડતી હોય તો પછી બાપુને બી મારી રિક્વેસ્ટ છે કે ગરીબ લોકો રહે છે તો આનું બી નિવારણ લાવે. અમને કોઈ વાંધો નથી, નાના ભૂલકાઓ ભણે, 2 સ્કૂલ છે અહીંયા આગળ, 2 મંદિર છે, તો એનું તાત્કાલિકપણે નિવારણ આવે. બસ મારી એટલી જ દરખાસ્ત છે બધાને કે ભાઈ આ સ્થળની રૂબરૂ મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે તમારે નવી લાઈન નાખ્યો તો નવી નાખો. જે પણ કરવું હોય પણ આ ગટર લાઈન ઉભરાતી બંધ કરાવો. ચીફ ઓફિસર સાહેબ, તમને એક જ વિનંતી છે કે આ જે કચરાનો ડબ્બો છે અહીંથી હટાવો, કાં તો એનું કઈ નિવારણ કરો. અને આ જે પાછળ વસ્તી છે એનું કઈ સંડાસ બાથરૂમ બાંધો કે કઈક, એ લોકો કઈ બહાર જઈ ના શકે અને આખા ગામનો કચરો અહીં નાખવા આવે છે. તો આ કચરાનું કઈ નિવારણ કરો ને કઈ ડબ્બો સુધી અહીં કોઈ નાખવા કોઈ ડબ્બો ફરે છે કે નહીં એ ખબર નથી, પણ અહીંયા આગળ આખા ગામનો કચરો અહીં નાખવા આવે છે. મારે ત્યાં ગાય, મારા વાડામાં પાણી આવે છે અને આખા ગામનો કચરો મારામાં ઉડીને અંદર મારા વાડામાં આવે છે. મારા ગાય છે, એક ગાય વાછરડું છે, તો એ બીમાર પડશે તો કોણ જવાબદાર લેશે?
અને આ ગટર છે એ તમે આ લાઈન દરગાહ આગળ છે એ લાઈન તમે જલ્દી નિવારણ કરો, જલ્દી એનો નિરાકરણ લાવો. અને એ મારી નમ્ર વિનંતી છે. હા, રજૂઆત પરમ દિવસ જ કરીને આવી છું. હા, એનું નિરાકરણ ના આવે તો અમે હલ્લા બોલ કરીશું. અમારે પાઠક પડ્યું આખું નગરપાલિકામાં જઈને નિવારણ કરીશું. આખો આ જે રાઠોડ વગા છે અને જે વસ્તી છે એ બધાને લઈને હું થઈ જઈશ.